પાઠ 1 પ્રહેલિકા. પ્રહેલિકા એટલે ઉખાણા, કોયડા કે જે સવાલમાંથી આપણને જવાબ શોધવાનો હોય, આપણું મગજ એમાંથી કસવાનું હોય તો એને પ્રહેલિકા કે ઉખાણા તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આપણે શરૂઆત કરીએ. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ. વૃક્ષાગ્રવાસી એટલે કે વૃક્ષની ટોચ ઉપર રહેનાર. ન ચ પક્ષીરાજઃ, પક્ષીરાજઃ એટલે પક્ષીઓનો રાજા ગરુડ, કે વૃક્ષની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી, ત્રિ એટલે 3 અને નેત્ર એટલે આંખ, જેણે 3 આંખો ધારણ કરેલી છે તે. ન ચ શૂલપાણિ, શૂલપાણિ એટલે ભગવાન શંકર મહાદેવ, કે ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ, જેને 3 આંખો ધારણ કરેલી છે પરંતુ ભગવાન શંકર નથી. ત્વગ્વસ્ત્રધારી એટલે ઝાડની છાલના વસ્ત્રો ધારણ કરનાર. ન ચ સિદ્ધયોગી, સિદ્ધયોગી એટલે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી. ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી કે ઝાડની છાલનું કે ચર્મનું વસ્ત્ર ધારણ કરેલું છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરી લેનાર યોગી નથી. જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ. જલમ, જલમ એટલે પાણી. બિભ્રન્ન એટલે ધારણ કરનાર. ઘટો એટલે ઘડો ને મેઘઃ એટલે વાદળ. જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ, કે પાણી ધારણ કરેલ છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણિ ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રન્ન ઘટો ન મેઘઃ. તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 આંખોવાળો છે પણ તે ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું કે ઝાડની છાલનું વસ્ત્ર ધારણ કરે છે પણ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી કે સિદ્ધ યોગી નથી. પાણી ધારણ કરે છે પણ તે ઘડો નથી કે વાદળ નથી. કહો તે કોણ છે? જવાબ નારિકેલઃ. નારિકેલમ એટલે નાળિયેર. નાળિયેર ઝાડની ટોચ ઉપર હોય છે. તેને 3 આંખો અને ઉપર કાચલું હોય છે. તેમાં પાણી પણ હોય છે. એટલે એનો જવાબ શું આવશે? નારિકેલમ, નાળિયેર.
બીજું, નર નારી સમુત્પન્ના. નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવિર્જિતા. અમુખી કુરુતે શબ્દમ જાતમાત્રા વિનશ્યતિ. નર નારી સમુત્પન્ના એટલે કે નર અને નારીથી સમાન રીતે ઉત્પન્ન થયેલી. સા એટલે તે, સ્ત્રી એટલે સ્ત્રી, દેહ વિવર્જિતા એટલે કે શરીર વગરની છે. નર નારી સમુ ઉત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા. નર અને નારીથી સમાન રીતે ઉત્પન્ન થયેલી તે સ્ત્રી છે, છતાં શરીર વગરની છે. અમુખી એટલે મુખ વગરની, કુરુતે કરે છે, શબ્દમ બોલ બોલ, જાત માત્રા જન્મતાની સાથે જ, વિનશ્યતિ નષ્ટ થઈ જાય છે. અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. તે મુખ વિનાની કે મોં વિનાની હોવા છતાં અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેહ વિવર્જિતા. અમુખી કુરુતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, ઉત્પન્ન થયેલી છે, છતાં શરીર વગરની છે. મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. તો કહો તે કોણ છે? જવાબ, છોટિકા. છોટિકા એટલે ચપટી. આપણો અંગૂઠો એ નર અને વચલી આંગળી એ નારી, એ બંને વડે ચપટીનો જન્મ થાય છે. તેને શરીર જ હોતું નથી, વળી મુખ ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નષ્ટ થઈ જાય છે. ત્રીજું, કૃષ્ણમુખી ન માર્જારી, દ્વિજીહ્વા ન ચ સર્પિણી. પચ્ચભત્રી ન પાંચાલી, યો જાનાતિ સઃ પંડિતઃ. કૃષ્ણમુખી ન માર્જારી, દ્વિજીહ્વા ન ચ સર્પિણી, પચ્ચપત્રી ન પાંચાલી, યો જાનાતિ સઃ પંડિતઃ. કૃષ્ણમુખી એટલે કાળા મુખવાળી. ન માર્જારી, માર્જારી એટલે બિલાડી. કૃષ્ણમુખી ન માર્જારી, કાળા મુખવાળી છે પણ બિલાડી નથી. દ્વિજીહ્વા ન ચ સર્પિણી. દ્વિ એટલે બે, જીહ્વા એટલે જીભ. બે જીભ છે પણ ન ચ સર્પિણી, સર્પિણી એટલે સાપ. બે જીભ છે પણ સાપ નથી કે સાપણ નથી. કૃષ્ણમુખી ન માર્જારી, દ્વિજીહ્વા ન ચ સર્પિણી. તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને બે જીભવાળી છે પણ સાપણ નથી. પચ્ચપત્રી, પચ્ચપત્રી એટલે 5 પતિઓવાળી. ન પાંચાલી, પાંચાલી એટલે દ્રૌપદી, જે 5 પતિઓવાળી છે
પણ દ્રૌપદી નથી. યો જાનાતિ સહ પંડિત. જાનાતિ એટલે જાણે છે, તેને જે જાણે છે તે પંડિત છે. કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીવા ન ચ સર્પિણી પચ્ચપત્રી ન પાંચાલી યો જાનાતિ સહ પંડિત. તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, અને 2 જીભવાળી છે પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. તેને જે જાણે છે તે પંડિત છે. જવાબ: લેખની. લેખની એટલે કલમ કે શાહીવાળી પેન. કલમનું મુખ શાહીવાળું થવાથી કાળું હોય છે. કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે, અને કલમને પકડનારા 5 આંગળા તે તેના 5 પતિઓ સાથે સરખાવેલ છે. ચોથું, દંતેહીનઃ શિલાભક્ષી નિર્જીવો બહુભાષકઃ ગુણચ્યુતિ સમૃદ્ધોऽપી પરપાદેન ગચ્છતિ. દંતેહીનઃ શિલાભક્ષી નિર્જીવો બહુભાષકઃ ગુણચ્યુતિ સમૃદ્ધોऽપી પરપાદેન ગચ્છતિ. દંતેહીનઃ એટલે દાંત વિનાનું. શિલાભક્ષી. શિલાભક્ષી એટલે પથ્થરો ખાઈ જનાર. નિર્જીવો એટલે કે નિર્જીવ, જેનામાં જીવ નથી તે. બહુભાષકઃ. ભાષકઃ એટલે બોલવું. બહુ એટલે ખૂબ, વધારે, કે બહુ બોલ કરવું. દંતેહીનઃ શિલાભક્ષી. દાંત વિનાનો હોવા છતાં તે પથ્થર ખાય છે. નિર્જીવો બહુભાષકઃ. નિર્જીવ હોવા છતાં, તે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે. ગુણચ્યુતિ સમૃદ્ધોऽપી. ગુણચ્યુતિ સમૃદ્ધોऽપી એટલે કે દોરીથી વિતરાયેલું છે. અપી પણ. પરપાદેન. પર એટલે પારકું. પાદેન એટલે પગ. પારકા પગે. ગચ્છતિ જાય છે. ગુણચ્યુતિ સમૃદ્ધોऽપી પરપાદેન ગચ્છતિ. અને બીજા જે દોરીથી વિતરાયેલું છે અને બીજાના પગ વડે ચાલે છે. દંતેહીનઃ શિલાભક્ષી નિર્જીવો બહુભાષકઃ ગુણચ્યુતિ સમૃદ્ધોऽપી પરપાદેન ગચ્છતિ. જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે. જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે. જે દોરીથી વિતરાયેલું છે અને બીજાના પગ વડે ચાલે છે. કહો તે કોણ છે? જવાબ: પાદરક્ષકઃ એટલે બૂટ કે જોડો, ચપ્પલ. બૂટને દાંત નથી હોતા, તો પણ તે કાકડાને ચકદી નાખે છે, એટલે એની ઉપર ચાલી જાય છે. બૂટમાં જીવ હોતો નથી, છતાં તે બહુ અવાજ કરે છે. તે દોરીથી વિતરાયેલો હોય છે અને તે માણસના પગે ચાલે છે. પાંચમું, કસ્તુરી
જાયતે કસ્માત કો હંતિ કરિણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. કસ્તુરી એટલે કસ્તુરી, જાયતે શેમાંથી, કસ્માત ઉત્પન્ન થાય છે. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કો હંતિ કરિણામ કુલમ. કો એટલે કોણ, હંતિ મારી નાખે છે, કરિણામ હાથીઓના, કુલમ ટોળાને. કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કો હંતિ કરિણામ કુલમ. કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કિમ કુર્યાત કાતરો યુદ્ધે. કિમ એટલે શું, કુર્યાત કરે છે, કાતરો એટલે કાયર માણસો કે કાયરો, યુદ્ધે યુદ્ધમાં. કાયર માણસો યુદ્ધમાં શું કરે છે? કિમ કુર્યાત કાતરો યુદ્ધે. કાયર માણસો યુદ્ધમાં શું કરે છે? મૃગાત સિંહ પલાયનમ. મૃગાત એટલે હરણમાંથી, સિંહ એટલે સિંહ, પલાયનમ એટલે પલાયન થવું કે ભાગી જવું. એટલે કે કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરિણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? હરણમાંથી, સિંહ અને પલાયન કે ભાગી જવું. મૃગાત એટલે કસ્તુરી મૃગાત જાયતે. આપણને પહેલો સવાલ પૂછાયેલો હતો કે કસ્તુરી જાયતે કસ્માત. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? એટલે કે કસ્તુરી મૃગાત જાયતે. કસ્તુરી હરણમાંથી ઉત્પન્ન થાય છે. બીજો સવાલ હતો કો હંતિ કરિણામ કુલમ. એ જવાબ છે સિંહ હંતિ કરિણામ કુલમ. સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે. ત્રીજો સવાલ હતો કિમ કુર્યાત કાતરો યુદ્ધે, તો કે પલાયનમ. કાતરો યુદ્ધે પલાયનમ કુર્યાત. કાયર યુદ્ધમાં પલાયન કરે છે. આ પ્રહેલિકા અંતરાલ આપનું ઉદાહરણ છે. અહીં 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્રણેય પ્રશ્નોના જવાબ પણ આ જ શ્લોકમાં જ ચોથા ચરણમાં ક્રમશઃ આપવામાં આવેલા છે. આવી પ્રહેલિકાને અંતરાલાપ કહે છે. એટલે કે જે પ્રહેલિકાની અંદર સવાલ પણ હોય અને અંતના છેલ્લા ભાગમાં એના ચોથા ચરણમાં જો જવાબ આપવામાં આવેલો હોય તો એને અંતરાલાપ પ્રહેલિકા કહે છે.